નમસ્કાર મિત્રો, હું તમને મારા વિશે જણાવું કે કોલેજના છોકરાઓ મને જોઈને મરી જતા હતા અને આજે પણ ઘણા છોકરાઓને પુરુષો મારા માટે પોતાનો જીવ આપવા તૈયાર છે. મારો રંગ ગોરો છે અને મારો ચહેરો સુંદર છે. હું હાલમાં 28 વર્ષનું પણ છું. હું હજુ પણ 22 વર્ષની દેખાઉં છું. મારા પતિ જે 34 વર્ષના છે તે પણ ખૂબ જ સુંદર છે. અને બીજી વાત છે કે ખરેખર હું ખૂબ જ સાદી પરિણીત સ્ત્રી છું. મારા લગ્નને 5 વર્ષ થયા છે અને મારા પતિ એક મોટા ઉદ્યોગપતિ છે. તેમનું કામ ઘરે પણ થાય છે. તે રાતે 12 થી 1 વાગ્યા સુધી તેના લેપટોપ પર કામ કરે છે, જ્યારે હું મોડી રાત સુધી મારો લેપટોપ પર સોશિયલ વિડીયો પર ચેટ કરતી રહું છું. બાય ધ વે, મેં મારી પ્રોફાઇલમાં મોટાભાગે છોકરીઓ ઉમેરી છે અને હું તેમની સાથે પ્રેમ વિશે વાતો કરીને મારી જાતને થોડી હળવાશ આપું છું. મારા પતિને પ્રેમ ખૂબ ગમે છે. શરૂઆતમાં મને તેનાથી કોઈ સમસ્યા ન હતી, પણ મને શાંતિની પણ જરૂર છે. જ્યારે હું મારા પતિને આ વિશે કહું છું ત્યારે તો જો તે આમ કરે પણ થોડા સમયનો થાકી જાય છે, તો મને ખબર નથી કે કંઈક થાય છે કે નહીં. હું ખુશ નથી. મને વધુ પ્રેમની જરૂર છે. તેથી હું મારા પોતાના હાથે મારી જાતને ખુશ કરું છું. પણ જે ખુશી મને મળવી જોઈતી હતી તે મને લગ્નના 1 વર્ષ માટે જ મળી હતી. મને ચિંતા થવા લાગી અને મારા પતિને હું અફેર. કદાચ મને શંકા છે કે કારણ કે જો કોઈ વ્યક્તિ આટલી સુંદર પત્નીને યોગ્ય રીતે પ્રેમ ન કરે તો તમે વિચારશો કે તે કામ તો મૂર્ખ છે અથવા તેનું કોઈ સાથે અફેર છે. હવે હું વાત પર આવું છું. મારા પતિના જોવા વારંવાર બહાર જવાનો હતો. ક્યારેક બોમ્બે, ક્યારેક દિલ્હી અને ક્યારેક વિદેશ. મહિનામાં 10 થી 15 દિવસ પ્રવાસ થતો. જે વાત મને સતત પરેશાન કરે છે તે ખૂબ જ ભાવનાત્મક વાતાવરણની શરૂઆત છે. એકવાર તે જયપુર ગયો અને રસ્તામાં તેને બસ અકસ્માત નડ્યો. આ સમાચાર આવતા તે મિત્ર આવ્યો. હું બાથરૂમમાં સ્નાન કરી રહી હતી. ભાભીનો અવાજ સાંભળતા તેણે કહ્યું, તમે ક્યાં છો? મેં કહ્યું કે હું બાથરૂમમાં છું. તેનો અવાજમાં ખૂબ ડર અને પીડા હતી. તે રડી રહ્યા હતા અને મેં કહ્યું, શું થયું? મેં બાથરૂમમાંથી જ કહ્યું. તેણે કહ્યું, તમારા પતિનો ફોન આવ્યો. મેં કહ્યું, નહીં, કે શું થયું? મને જલ્દી કહો. ભાભીજી, તમારા પતિ કારમાં જઈ રહ્યા હતા. તેનો અકસ્માત થયો છે. મેં હમણાં જ સમાચારમાં સાંભળ્યું છે અને મોટું નુકસાન થયું છે અને તેનો ફોન પણ ઉપલબ્ધ નથી. હું બેભાન થવા લાગી. હું સ્નાન કરી રહી હતી. હું ફક્ત નાઇટી પહેરી રહી હતી અને આવી રીતે બહાર નીકળી ગઈ. મને ખબર પણ નહોતી કે હું કેવી છું અને મેં રડતા તેને ગળે લગાવી દીધો. તે મને આશ્વાસન આપવા લાગ્યું કે કંઈ નહીં થાય ભાભી, ચિંતા ના કરો. એટલામાં મારો ફોન વાગ્યો અને હું રૂમ તરફ દોડી ગઈ. તેને પણ મારી સાથે હતો અને સદનસીબે તે ફોન મારા પતિનો. હવે તો મેં ઝડપથી ફોન ઉપાડ્યો. તમે ક્યાં છો? શું કરી રહ્યા છો? તમે કેમ છો? મેં બધા પ્રશ્ન એક જ વારમાં કાઢી નાખ્યા. તેણે કહ્યું, ચિંતા ના કર, મને કંઈ નથી થયું. મને ખબર હતી કે તમને સમાચાર મળી ગયા હશે. તો તમારો ફોન કેમ કનેક્ટ થઈ રહ્યો નહોતો? તેણે કહ્યું, મારો ફોન ખબર નહીં ગયો કે તૂટી ગયો છે. હું બીજા મોબાઈલમાં સિમ મૂકીને તમને ફોન કરી રહ્યો છું અને હું ફરીથી જયપુર જઈ રહ્યો છું. ટ્રેનમાં ઘણા મુસાફરો ઘાયલ થયા છે અને 3નો મૃત્યુ પણ થયા છે, પરંતુ મને કંઈ થયું નથી. મેં કહ્યું, ઠીક છે, તમને કંઈ થયું નથી, મને તમારા મિત્રએ કહ્યું અને હું ફરીથી રડવા લાગી. અને તે દરમિયાન ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. લાઇનમાં ખામી હોવાના કારણે મારા પતિનું મિત્રએ બધું સાંભળ્યું હતું અને મારું શરીર પણ જોયું હતું. તેણે કહ્યું, ભાભી, તમે ખૂબ જ સુંદર છો. મને શરમ આવી. પછી મને ખ્યાલ આવ્યો કે મેં એક જ કપડું પહેર્યું હતું. મેં કહ્યું કે રહેવા દો ભર્યા, મને શરમ આવે છે કારણ કે હું ત્યાં સુધીમાં સારી થઈ ગઈ હતી ને ઈચ્છતી ન હતી કે તે મને છોડી દે. ભાભી, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. હું તને ઘણી વાર મેળવવા માંગતો હતો પણ હિંમત ન હતી. આજે મને એવો મોકો મળ્યો કે તું પોતે મારી નજીક છે અને કહી રહી છું, તું મને છોડી દે. હું તમને કેવી રીતે છોડી શકું? મેં તમને છોડવાનો મારો પ્રયત્ન
ઓછો કરી દીધો. થોડા સમય પછી મને અલગ થઈ ગયા. પતિની મિત્ર આવ્યો પછી મને ખ્યાલ પણ ન આવ્યો તેણે ક્યારે બહાર રહેતો હતો. અમે બંને પ્રેમમાં હતા, પણ તે આવવા જવાના કારણે મારા પડોશમાં રહેતો એક છોકરો સંકોચદત થઈ ગયો. તે મારાથી 8 વર્ષ નાનો છે, લગભગ 19 વર્ષનો હશે, અને તેણે મને કહ્યું, ભાભી, જ્યારે પણ ભાઈ બહાર જાય છે ત્યારે ભાઈનો મિત્ર તમારી પાસે કેમ આવે છે ને આખી રાત શું કરે છે? હું ડરી ગઈ અને તેણે કહ્યું કે કોઈને ના કહે. તો તેણે પૂછ્યું, જે કામ તમે તે ભાઈ સાથે કરો છો તે જ કામ તમે મારી સાથે પણ કરશો? મેં કહ્યું કે તું હજુ નાનો છે. તેણે કહ્યું, ના ભાભી, હું નાનો નથી, મને ડર લાગ્યો. ઠીક છે બાબા, હું કરીશ. કાલે તમારા ભાઈ જઈ રહ્યા છે, તમે આવજો. તે ખુશ થઈ ગયો. મારા પતિ સાંજે 4 વાગ્યે નીકળ્યા. મને આશા હતી કે પાડોશની આ બધું જોઈ રહ્યા હશે. તે મારા પતિને જવાની રાહ જોઈ રહ્યો હતો. તે જતાની સાથે થોડી વાર પછી ઘંટડી વાગી. મને લાગ્યું કે તે છોકરો જ હશે. મેં દરવાજો ખોલ્યો. હેલો ભાભી, હું આવી ગયો છું. અને અરે, તું બહુ વહેલો આવી ગયો. તું હમણાં જ આવ્યો? હા, હું બધું જોઈ રહ્યો હતો. અને ભાઈ ક્યારે જશે તેની પણ રાહ જોઈ રહ્યો હતો. અને હું તમારી પાસે આવું છું. મેં કહ્યું, અરે આ બરાબર નથી. તું આ કામ માટે ખૂબ નાનો છે. બાય, તારી ઉંમર કેટલી છે? તેણે કહ્યું, હું હમણાં જ 19 વર્ષનો થયો છું. મેં કહ્યું, મને લાગ્યું હતું કે તું 20 થી 22 વર્ષનો હશે છે, પણ તું તેનાથી પણ નાનો છે. મારા પ્રેમ હું તને કેવી રીતે બગાડી શકું? ભાભી, તો પહેલેથી જ બગડી ગયો છું. મેં ક્યારે આટલો પ્રેમ નથી કર્યો. હું તમને આટલા દિવસ સુધી કેમ ન જોઈ શકી? હું પતિના મિત્ર સાથે ક્યારે આવું નથી કરતી. હવે હું કદાચ તમારા ભાઈ સાથે એવું નહીં કરી શકું જે મને તમે આપ્યું છે. અમે થોડી વાર મજા માણતા રહ્યા અને ઘંટડી વાગી. મેં કહ્યું કે આ સમય કોણ હોઈ શકે છે? મેં ઘડિયાળમાં તરફ જોયું તો 7 વાગી ગયા હતા ને ઝડપથી કપડાં પહેર્યા અને હું દરવાજા પાસે ગઈ. એટલામાં ફરી એકવાર ઘંટડી વાગી. મેં ઝડપથી દરવાજો ખોલ્યો અને સામે પતિનો મિત્ર ઊભો હતો. અરે, દરવાજો ખોલવામાં તમે આટલા સમય કેમ લીધો? આટલું કહીને તે અંદર આવે. અરે, આ કોણ છે અને તે અહીં શું કરી રહ્યો છે? આ અમારો પાડોશી છે અને હવે આપણા વિશે બધું જ જાણે છે. અને હું તેના પ્રેમમાં પડી ગઈ છું. મને તેના પ્રેમમાં પડવાની મજા આવી. આ સાંભળીને તે ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, તું શું કરી રહી છે? મેં કહ્યું કે તે તમારા અને મારા વિશે બધું જ ખબર પડી ગઈ હતી અને તે ખાવાનું માંગી રહ્યો હતો. તેથી મેં તેને મારા પર પ્રેમ કરવા દીધો. પણ હવેથી તે પણ અમારી સાથે રહેશે. ઠીક છે? છોકરાએ કહ્યું, ભાભી, હું ઘરે જઈને આવું છું. અને મમ્મીએ કહ્યું કે ભાઈના ઘરે કોઈ નથી અને ભાભી ડરી રહી છે. તું ત્યાં જ સૂઈ જજે. બાય. એટલે નાનો છે કે કોઈને અમારા પર શંકા પણ નથી. મેં કહ્યું, ઠીક છે. લગભગ અડધા કલાક તે પાછો આવ્યો અને સોફા પર બેઠો. રાતના લગભગ 9 વાગ્યા હતા. મારા પતિએ ફોન આવ્યો અને પૂછ્યું, શું કરે છો? મેં કહ્યું, કંઈ નહીં, તું તો બસ ટીવી જોઈ રહી હતી. તેણે મને કહ્યું કે ગઈકાલે તું જે ફિલ્મ લઈને આવ્યો હતો તે ફિલ્મ જોઈ રહી છું. તેણે કહ્યું, ઠીક છે. મેં કહ્યું કે બાય હવે તમે ક્યારે આવી રહ્યા છો? તેણે મને કહ્યું, આ પછી મારે લંડન જવું જ પડશે. તો શું હું અહીંથી નીકળી જાઉં? તો હું 7 દિવસમાં પાછો આવીશ. મેં કહ્યું, ઠીક છે. તે આવી શકે, પણ તમે મારા માટે શું ભેટ લાવશો? તેણે કહ્યું, પ્રિય, તું જે કંઈ કહે છે. મેં કહ્યું કે જે કંઈ સારું છે. અને ફોન ડિસ્કાઉન્ટ થઈ ગયો છે. મેં પતિના મિત્રને છોકરાને કહ્યું કે આવીને મજા કરો. તે હજુ 7 દિવસ બહાર રહેશે, કારણ કે તે ખુશ હોય છે કે ન હોય. જ્યારે તે મારી પાસે આવશે ત્યારે આપણે ઉજવણી શું કરીશું? ચાલો અંદર જઈએ. હવે થાકી ગયો હતો ને સૂઈ ગયો. અમે સવારે લગભગ 7 વાગ્યા ઉઠ્યા. મેં બંનેને જગાડ્યા. અમે બધા ઊભા થયા અને ફ્રેશ થવા લાગ્યા. અમે ફરીથી સ્નાન કર્યું ને બહાર આવ્યા અને ખાવાનું વગેરે ઓર્ડર આપ્યો, કારણ કે હું ખૂબ જ થાકી ગઈ હતી. અમે સાથે બેઠા અને નાસ્તો કર્યો ને છોકરાએ કહ્યું, ભાભી, હું ઘરે જાઉં છું જેથી કોઈ સમસ્યા ન થાય અને હું જરૂરી વસ્તુઓ
પણ લાવીશ. મેં કહ્યું ઠીક છે, પણ મિત્ર કહ્યું તું અહીં જ રહે. હવે છોકરો 7 દિવસ માટે દરરોજ જશે ને જે કંઈ જરૂરી વસ્તુ હશે તે લાવશે. તેને કોઈ સમસ્યા ન હતી, તેથી તેને મજા આવી. પછી અમે દરરોજ આ રીતે જીવવા લાગ્યા ને 7 દિવસ ક્યારે પસાર થઈ ગયા તેવો અમને ખ્યાલ પણ ન રહ્યો. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તે લાઈક કરો અને તમે તમારા મિત્ર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.